તો આજે મિત્રો દાખલા નંબર 8નો આપણે અભ્યાસ કરીએ છીએ. પેજ નંબર 186. નીચેના વ્યવહારો પરથી નમ્રતાનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો અહીંયા 3 ખાનાવાળો રોકડ મેળ છે. નમ્રતાનો ઓગસ્ટ 2015નો 3 ખાનાવાળો રોકડ મેળ. તારીખ આય, પહોંચ નંબર, ખાપા, વટાવ, રોકડ અને બેંક. તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, વટાવ, રોકડ અને બેંક છે. 2015 ઓગસ્ટ 1. શરૂઆતની રોકડ શિલ્લક 7,000 અને શરૂની બેંક શિલ્લક 6,000. તો શરૂની શિલ્લક છે તો એને એકાઉન્ટની ભાષામાં બાકી આગળ લાવે. રોકડ શિલ્લક અને બેંક શિલ્લક બંને મિલકત છે અને મિલકતની બાકી હંમેશા ઉધાર હોય. તો બતાવી દઈએ. 2015 ઓગસ્ટ 1. બાકી આગળ લાવે તો રોકડ શિલ્લક 7,000 છે અને બેંક શિલ્લક એ 6,000 છે. તો રોકડ શિલ્લક 7,000 આવી ગઈ અને બેંક શિલ્લક 6,000 આવી ગઈ. ત્રીજું, રોકડ ખરીદ 6,000 અને રોકડ વેચાણ 7,000. તો અહીંયા રોકડ ખરીદ તો આપણે રોકડેથી માલ ખરીદીએ તો આપણી પાસેથી રોકડ જાય તે જમા. તો જમા સાઈડ. 2015 ઓગસ્ટ 3. ખરીદ ખાતે તો રોકડ ખરીદી છે 6,000. રોકડ વેચાણ 7,000. તો આપણે 7,000 માલ રોકડેથી વેચ્યું તો આપણે માલ રોકડેથી વેચ્યું તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર. તો ઉધાર સાઈડ 3 તારીખ. વેચાણ ખાતે રોકડના ખાનામાં 7,000. તો રોકડ વેચાણ 7,000. રૂપિયા 3,000 બેંકમાં ભર્યા તો આપણે 3,000 બેંકમાં ભર્યા એ જમા ખર્ચી વ્યવહાર છે. આપણે બેંકમાં ભર્યા તો બેંક બનશે લેનાર ખાતે ઉધાર અને આપણી પાસે રોકડ જાય તે જમા. તો બેંક ખાતે થશે ઉધાર, વિગતમાં લખાશે રોકડ ખાતે અને રોકડ ખાતે જમા, વિગતમાં લખાશે બેંક ખાતે. તો 5 તારીખ છે. તો બેંકમાં ભર્યા છે 3,000 તો બેંક ખાતે ઉધાર 3,000, વિગતમાં લખો રોકડ ખાતે જમા ખર્ચી વ્યવહાર અને રોકડ ખાતે જમા ત્યાં બેંક ખાતે 3,000 જમા ખર્ચી વ્યવહાર. તો બેંક ખાતે ઉધાર ત્યાં લખ્યું રોકડ ખાતે અને રોકડ ખાતે જમા ત્યાં લખ્યું બેંક ખાતે. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રભુ પાસેથી 8% વ્યાજના દરે 5,000ની લોન લીધી. તો ધંધામાં વધુ નાણાંની જરૂર છે, આપણે પ્રભુ પાસેથી લોન લીધી. આપણે જ્યારે કોઈની પાસે લોન લઈએ તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર. તો ઉધાર સાઈડ 6 તારીખ. પ્રભુની લોન ખાતે
તો લોન લીધી છે મિત્રો 5,000ની, તો રોકડના ખાનામાં 5,000 દર્શાવાશે. 8 તારીખ ₹3,000નો માલ 10% રોકડ વટાવે માનસીને વેચ્યું. માનસીએ જરૂરી રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યું. તો 3,000નો માલ છે, 10% રોકડ વટાવે. 3,000ના 10% થાય 300. કોઈ પણ રકમનું છેલ્લું મીંડું દબાઈ દો તો 10% થઈ જાય. તો 3,000ના 10% 300. 3,000માંથી 300 માઇનસ કરો તો 2700 થાય. તો અહીંયા આપણે માનસીનો માલ વેચ્યો. માનસીએ 2700 રૂપિયાનો ચેક આપ્યો અને એ ચેક બેંકમાં ભર્યો. ચેક આપણે બેંકમાં ભરીએ તો બેંક બનશે લેનાર. લેનાર ખાતે થશે ઉધાર. તો ઉધાર સાઈડ 8 તારીખ વેચાણ ખાતે વટાવના ખાનામાં 300 અને રોકડના ખાનામાં 2700 આવી જશે. 10 તારીખ 7,000નો માલ દ્વિજ પાસેથી ખરીદ્યો અને 50% રકમ તરત જ રોકડેથી ચૂકવી આપી. તો આપણે માલ ખરીદ્યો છે 7,000 અને 50% રકમ ચૂકવી. તો રોકડ મહિની અંદર જેટલો રોકડ વ્યવહાર હોય એટલાની જ નોંધ થાય. ભલે તમે માલ 7,000નો ખરીદ્યો હતો પણ તમે 50% ચૂકવ્યા તો 7,000ના 50% થાય 3500. તો આપણે 3500 રૂપિયા રોકડા જ ચૂકવ્યા તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો જમા કરી દઈએ. 10 તારીખ ખરીદ ખાતે રોકડની અંદર 3500. 12 તારીખ પગારના 3,000 અને મજૂરીના 500, સ્ટેશનરીના 200 રૂપિયા ચેકથી ચૂકવ્યા. તો પગારના, મજૂરીના અને સ્ટેશનરીના ચેકથી ચૂકવ્યા. આપણે મિત્રો જ્યારે કોઈને ચેકથી પૈસા ચૂકવીએ તો બેંક બનશે આપનાર. આપનાર ખાતે જમા. તો અહીંયા જમા થશે. 12 તારીખ છે પગાર ખાતે 3,000 ચૂકવ્યા છે, ચેકથી ચૂકવ્યા. એટલે બેંકના ખાનામાં 3,000, મજૂરીના 500, તો મજૂરી ખાતે 500 અને સ્ટેશનરીના 200. તો સ્ટેશનરી ખાતે 200. તો પગારના 3,000 ચેકથી ચૂકવ્યા, મજૂરીના 500 ચેકથી ચૂકવ્યા અને સ્ટેશનરીના 200 ચેકથી ચૂકવ્યા. 14 તારીખ કમિશનના 1,000 અને દલાલીના 500 રોકડા મળ્યા. તો કમિશનના અને દલાલીના રોકડા મળ્યા. તો રોકડા મળ્યા તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર. તો ઉધાર સાઈડ આવશે. 14 તારીખ છે કમિશન ખાતે 1,000 અને દલાલીના 500 રોકડા મળ્યા. દલાલીના 500. 16 તારીખ બેંકે ₹100
શિલ્લક પરના વ્યાજ પેટે નમ્રતાના ખાતામાં જમા કર્યા છે. તો બેંકે 100 રૂપિયા શિલ્લક પરના વ્યાજના જમા કર્યા છે કે મેં નમ્રતાની બેંકમાં શિલ્લક છે 6000. તો બેંકમાં આપણા ખાતામાં શિલ્લક હોય તો બેંક એના પર વ્યાજ આપે. વ્યાજ એ આપણી આવક છે. ઉપજ લાભ જમા કરો એ બરાબર વસ્તુ છે, પણ રોકડ મીણની અંદર બે બાજુ છે. આયનો મતલબ થાય આવક અને વ્યયનો મતલબ થાય ખર્ચા. પગારના ચૂકવ્યા, મજૂરીના ચૂકવ્યા, સ્ટેશનરીના ચૂકવ્યા એ ખર્ચ હતો. જ્યારે બેંકમાં નમ્રતાના ખાતામાં શિલ્લક છે, એને 100 રૂપિયા વ્યાજના મળ્યા, તો વ્યાજ એ આવક છે અને આવક હંમેશા આય બાજુ નોંધાશે. તો નોંધી દઈએ આય બાજુ. તારીખ છે 16. વ્યાજ ખાતું બેંકની અંદર 100 રૂપિયા બતાવી દઈએ. 17 તારીખ રૂપિયા 2000 બેંકમાંથી વીજળી ખર્ચ ચૂકવવા પડે. તો આપણે લાઇટનું બિલ ચૂકવવું હશે અને આપણે બેંકમાંથી 2000 રૂપિયા ઉપાડે. આ વ્યવહાર એ જમા ખર્ચી વ્યવહાર છે. આપણે બેંકમાંથી 2000 ઉપાડે તો એક તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર. તો રોકડ ખાતે થાય ઉધાર, વિગતમાં લખાય બેંક ખાતે, અને બેંકમાંથી ઉપાડે તો બેંક બનશે આપનાર, બેંક ખાતે થશે જમા અને વિગતમાં લખાશે રોકડ ખાતે. તો 2000 બેંકમાંથી ઉપાડ્યા છે. તો 17 તારીખ રોકડ ખાતે ઉધાર, વિગતમાં લખાશે બેંક ખાતે, જમા ખર્ચી વ્યવહાર. અને બેંકમાંથી ઉપાડે તો બેંક બનશે આપનાર, આપનાર ખાતે જમા, ત્યાં લખાશે રોકડ ખાતે. તો જમા ખર્ચી વ્યવહાર છે. તો બેંકમાંથી 2000 ઉપાડે તો આપણી પાસે રોકડ આવે છે. તો રોકડ ખાતે ઉધાર લખ્યું બેંક ખાતે, અને બેંક ખાતે જમા ત્યાં લખ્યું રોકડ ખાતે. 20 તારીખ રૂપિયા 1000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા અને અન્ય 1000 અંગત વપરાશ માટે ધંધામાંથી લીધા. તો રૂપિયા 1000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા. તો વીજળી ખર્ચના ચૂકવ્યા તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. અને 1000 અંગત વપરાશ માટે લીધા. ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે કંઈ પણ લઈ જાય તેનો ઉપાડ કહેવામાં આવે છે. તો ચલો બતાવીએ 20 તારીખ વીજળી ખર્ચ ખાતે 1000 રૂપિયા ચૂકવ્યા છે અને અંગત વપરાશ એટલે ઉપાડ ખાતે 1000. તો ધંધાનો માલિક 1000 વીજળી ખર્ચના ચૂકવ્યા તો રોકડ જાય છે માટે જમા, અને 1000 અંગત વપરાશ માટે લીધા તો ઉપાડ ખાતે બતાવ્યા. 22 તારીખ પાર્થને 5000 રૂપિયાનો માલ વેચ્યો. તેણે 10% લેખે રોકડ વટાવ બાદ કરી જરૂરી રકમનો ચેક આપ્યો, જે તરત જ બેંકમાં ભરી દીધું. તો પાર્થને 5000નો માલ વેચ્યો, 10% રોકડ વટાવ. 5000ના 10% થાય 500. 5000માંથી 500 માઇનસ કરીએ તો 4500 થાય. તો પાર્થને આપણો માલ વેચ્યો, પાર્થે 4500નો ચેક આપ્યો
અને એ ચેક બેંકમાં ભર્યો. ચેક આપણે બેંકમાં ભરીએ તો બેંક બનશે લેનાર, લેનાર ખાતે થશે ઉધાર. તો ઉધાર બાજુ બતાવું 22 તારીખ. વેચાણ ખાતે વટાવ 500 અને બેંકમાં 4500 રૂપિયા. 25 તારીખ પાર્થે આપેલો ચેક નકરાયો. તો અહીંયા આપણે 22 તારીખે પાર્થનો માલ વેચ્યો હતો. પાર્થે 4500નો ચેક આપ્યો હતો ને એ ચેક આપણે બેંકમાં ભર્યો હતો. જ્યારે એ ચેક બેંકમાં ભર્યો હતો ત્યારે બેંક લેનાર હતી એટલે આપણે બેંક ખાતે કર્યું હતું ઉધાર. હવે ઉલટું થયું, પાર્થે આપણને જે ચેક આપણે નકરાયો એટલે પાર્થના ખાતામાં એટલું બેલેન્સ નહીં હોય તો પાર્થની બેંકે આપણને પૈસા નહીં આપ્યા હોય તો ચેક નકરાયો. હવે ચેક નકરાયો તો એની વિરુદ્ધ બાજુ અસર આપવી પડે, કારણ કે ચેક નકરાય એટલે બેંક તમને એ ચેક પાછો આપે. તમે જ્યારે ચેક બેંકમાં ભર્યો હતો તો બેંક લેનાર હતી, લેનાર ખાતે ઉધાર. હવે ઉલટું થયું, ચેક નકરાયો તો બેંક એ ચેક આપણને પાછો આપશે તો બેંક બનશે આપનાર, આપનાર ખાતે જમા. તો જમા કરી દઈશું આપણે તારીખ 22. પાર્થ ખાતે નકરાયેલ ચેક. તો પાર્થનો ચેક નકરાયો છે તો 4500 રૂપિયા બતાવ્યા. આજે ચેક બેંકમાં ભર્યું હતું એની વિરુદ્ધ બાજુ અસર આપી દેવાની. નકરાય તો વિરુદ્ધ બાજુ અસર. 28 તારીખ બંસરીની જૂના દેવા પેટે 6050નો ચેક આપ્યો. કુલ દેવું 6100નું હતું. તો બંસરી આપણી જોડે 6100 રૂપિયા માગતી હતી, આપણું દેવું 6100નું હતું. આપણે બંસરીને 6050નો ચેક આપ્યો તો બંસરીને આપણે ચેકથી પૈસા ચૂકવ્યા તો બેંક બનશે આપનાર, આપનાર ખાતે જમા. અને માગતી હતી 6100 અને ચેક આપ્યો 6050નો તો 50 રૂપિયા ઓછા આપ્યા એ વટાવના ખાનામાં આવશે. તો 28 તારીખ બંસરી ખાતે વટાવના ખાનામાં 50 અને બેંકના ખાનામાં 6050 આવશે. 29 ગોપીએ તેના 2040ના દેવા પેટે 2000 રોકડા ચૂકવી આપ્યા. તો ગોપીને હોય તો આપણે ગોપીને ચૂકવ્યા, પણ ગોપી એ આપણને ચૂકવ્યા છે તો ગોપી આપણે રોકડા જ ચૂકવ્યા તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર થાય. તો ઉધાર બાજુ લેવાના હતા 2040 પણ ગોપીએ 2000 રોકડા જ ચૂકવ્યા તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર. તો રોકડ ખાતે ઉધાર થશે. વિગતમાં લખાશે ગોપી ખાતે અને 40 રૂપિયા ઓછા આપ્યા એ વટાવના ખાનામાં. તો 29 તારીખ ગોપી ખાતે વટાવમાં 40 અને રોકડમાં 2000 આવી જશે. 31 તારીખ રૂપિયા 5000 હાથ પર રાખીને બાકીની રકમ બેંકમાં ભરી દીધી. મિત્રો, આ વ્યવહાર એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યવહાર કહેવાય, આને સમજી લો. 5000 હાથ ઉપર રાખ્યા, હાથ ઉપર રાખ્યા એટલે મહિનાના છેલ્લે દિવસે તમારી પાસે 5000ની આખરની શિલ્લક હતી
અત્યાર સુધી જે દાખલા ગણ્યા એમાં આપણે આખરની સિલક શોધતા હતા, રોકડની આય બાજુનો સરવાળો કરતા, એમાંથી રોકડની વ્યય બાજુનો સરવાળો બાદ કરતા, અને જે તફાવત આવે ને લગતા હતા બાકી આગળ લઈ ગયા. અહીંયા સ્પષ્ટ લખેલું છે કે હાથ ઉપર રાખ્યા કેટલા? 5000. તો 5000 હાથ ઉપર રાખે આખરની સિલક છે, જેને બાકી આગળ લઈ ગયા કહેવાશે. તો લખીએ છીએ, અહીંયા એક લાઈન છોડી દેવાની, બાકી આગળ લઈ ગયા 5000. તો જે પણ પૈસા તમે હાથ ઉપર રાખ્યા એને આખરની સિલક બાકી આગળ લઈ ગયા અને બાકીની રકમ બેંકમાં ભરી. ફરીથી વાંચો, ₹5000 હાથ ઉપર રાખીને બાકીની રકમ બેંકમાં ભરી. તો 5000 હાથ ઉપર રાખે બાકી આગળ લઈ ગયા 5000 અને બાકીની રકમ બેંકમાં ભરી. આપણે પૈસા બેંકમાં ભર્યા. હવે કેટલા ભર્યા એ જાણવું છે. તો રોકડની આય બાજુનો સરવાળો કરવો પડે, એમાંથી રોકડની વ્યય બાજુનો સરવાળો બાદ કરવો પડે, અને જે તફાવત આવે એ બેંકમાં આપણે ભરીએ. તો સમજો, રોકડની આય બાજુનો સરવાળો કરું છું. ₹24,500 અહીં લખીને બતાવું છું. તો રોકડની આય બાજુનો સરવાળો 24,500 છે. એમાંથી વ્યયનો સરવાળો બાદ કરીએ. 6 ને 3 9 ને 3 12 13 14 19,500 વ્યય બાજુનો. તો 6,000 3,000 3500 1,000 1,000 અને 5,000 એનો સરવાળો થયો 19,500. તો 24,500 માંથી 19,500 બાદ કર્યા તો 5,000 આવ્યા, એ બેંકમાં ભર્યા. તો લખ્યું હતું ₹5,000 હાથ ઉપર રાખ્યા. તો 5,000 હાથ ઉપર રાખ્યા તો બાકી આગળ લઈ ગયા 5,000 અને બાકીની રકમ બેંકમાં ભરી. હવે કેટલા બેંકમાં ભર્યા? તો રોકડની આયનો સરવાળો 24,500, રોકડની વ્યયનો સરવાળો 19,500, 5,000 બેંકમાં ભર્યા. આપણે 5,000 બેંકમાં ભર્યા એ જમા ખર્ચી વ્યવહાર કહેવાય. કારણ કે બેંકમાં ભર્યા 5,000 તો બેંક બનશે લેના. તો બેંક ખાતે થશે ઉધાર, વિગતમાં લખાશે રોકડ ખાતે, અને બીજું આપણી પાસે રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા લખાશે બેંક ખાતે. તો ચલો બેંક ખાતે ઉધાર કરું 31 તારીખ. તો બેંક ખાતે ઉધાર લખાશે રોકડ ખાતે, અને રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા માટે આપણે એક લાઈન ઓલરેડી છોડેલી જ છે, ત્યાં લખીશું બેંક ખાતે. ખાપામાં જમા ખર્ચી 5,000. તો હવે રોકડની બંને બાજુનો સરવાળો મળી જશે 24,500 24,500. તો ભલે રોકડની આય બાજુનો સરવાળો કર્યો 24,500, રોકડની વ્યય બાજુનો સરવાળો કર્યો 19,500. આયમાંથી વ્યય બાદ એટલે 5,000 આવ્યા, એ 5,000 બેંકમાં ભર્યા. 5,000 બેંકમાં ભર્યા તો એક બેંક બનશે લેના. તો બેંક ખાતે ગયું ઉધાર, લખ્યું રોકડ ખાતે, અને રોકડ ખાતે જમા, ત્યાં લખ્યું બેંક ખાતે. હવે બેંક સિલક જાણી લઈએ. તો સરવાળો કરી લઈએ. 6 ને 3 9 ને 2 11 4 15 ને 5 20 20,600 વત્તા 700 રૂપિયા કરી દઈએ તો 21,300. તો બેંકની
21,300 છે. હવે બેંકની વ્યય બાજુનો આપણે સરવાળો કરી લઈએ તો 3 ને 2 5 ને 4 9 ને 6 15 16 250 તો 5,050. તો બેંકની આય બાજુનો સરવાળો 21,300, બેંકની વ્યય બાજુ 16,250 એટલે તફાવત આવ્યો 5,050. તો બાકી આગળ લઈ ગયા 5,050, સરવાળો બંને બાજુ મળી જાય 21,300 વટાવણો કરી દીધી 840, અહીંયા 50. હવે ઓગસ્ટ મહિનાની જે આખરની શિલ્લક છે એ સપ્ટેમ્બર મહિનાની શરૂની શિલ્લક બની જશે. તો 31મી ઓગસ્ટ પછી સપ્ટેમ્બર આવે તો ઓગસ્ટની આખરની શિલ્લક એ સપ્ટેમ્બરની શરૂની શિલ્લક. તો રોકડ શિલ્લક 5,000, બેંક શિલ્લક 5,050. તો 2015 સપ્ટેમ્બર 1 બાકી આગળ લાવે તો રોકડ શિલ્લક 5,000 અને બેંક શિલ્લક 5,050 મળશે. તો એ જે મિત્રો ઓગસ્ટ મહિનો હતો એની આખરની શિલ્લક એ સપ્ટેમ્બર મહિનાની અંદર શરૂની શિલ્લક બની જશે. તો હવે મિત્રો આપણે દાખલા નંબર 9 લઈએ છીએ. નીચેના વ્યવહારો પરથી કલ્પનાના ચોપડે બેંક બુક તૈયાર કરો. તો બેંક બુક કલ્પનાનો સપ્ટેમ્બર 2015ની બેંક બુક. તો બેંક બુકનું સ્વરૂપ પણ રોકડ મેળ જેવું જ હોય છે. જ્યારે વેપારીના એક બેંકમાં એક કરતાં વધુ ખાતા હોય અથવા જુદી જુદી બેંકમાં વેપારીના ખાતા હોય, સ્ટેટ બેંકમાં ખાતું હોય, દેના બેંકમાં હોય, બેંક ઓફ બરોડાની અંદર હોય, તો એ જુદી જુદી બેંકની અંદર એની કેટલી શિલ્લક છે એ જાણવા માટે બેંક બુક તૈયાર કરે છે. તો આ દાખલામાં જે કલ્પના છે એની 2 બેંકમાં ખાતા છે. એક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજું બેંક ઓફ બરોડા. આપણે સપ્ટેમ્બર મહિનાની બેંક બુક બનાવીએ છીએ એટલે જાણી શકાય ભાઈ સપ્ટેમ્બરની છેલ્લી તારીખે એના બેંક ખાતામાં કેટલી શિલ્લક છે. તો જ્યારે વેપારી એક કરતાં વધુ બેંક ખાતા ધરાવતો હોય તો બેંકને લગતા વ્યવહારોની નોંધ રાખવા જે ચોપડો બનાવે છે એને બેંક બુક તરીકે ઓળખવામાં આવે છે. એનું સ્વરૂપ પણ મિત્રો રોકડ ખાતા જેવું જ હોય છે. તો 2015 સપ્ટેમ્બર 1 શરૂઆતની બેંક શિલ્લક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 5,000 છે અને શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ BOBનો 4,000 છે. તો SBIના બેંક ખાતામાં શિલ્લક છે. તો બેંક શિલ્લક એ ધંધાની મિલકત છે. તો મિલકતની બાકી ઉધાર તો આય બાજુ લખાશે, બાકી આગળ લાવે. જ્યારે બેંક ઓફ બરોડાની અંદર ઓવરડ્રાફ્ટ છે, ઓવરડ્રાફ્ટ એ ધંધાનું દેવું છે. તો જ્યારે વેપારી એના બેંક ખાતામાં જે રકમ જમા હોય એના કરતાં વધુ રકમનો ઉપાડ કરે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. એ ધંધાનું દેવું છે અને દેવાની બાકી જમા હોય. તો બેંક ઓવરડ્રાફ્ટની બાકી જમા જ્યારે બેંક શિલ્લકની બાકી ઉધાર હોય છે. તો 2015 સપ્ટેમ્બર 1 2015
બાકી આગળ લાવ્યા તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 5000ની સિલક છે, જ્યારે બેંક ઓફ બરોડામાં બેંક ઓવરડ્રાફ્ટ છે 4000, તો બેંક ઓવરડ્રાફ્ટની બાકી જમા, તો જમા બાજુ બતાવી દઈએ. તો બાકી આગળ લાવ્યા બેંક ઓફ બરોડામાં 4000 આવી જશે. ત્યારબાદ બીજું 8000 રૂપિયાનો માલ ખરીદ્યો છે, જેની સામે 3000નો SBIનો ચેક આપ્યો અને બાકીની રકમનો BOBનો ચેક આપ્યો. તો આપણે 8000નો માલ ખરીદ્યો છે, 3000નો SBIનો ચેક આપ્યો અને બાકી રહ્યા 5000 એનો BOBનો ચેક આપ્યો. તો આપણો માલ ખરીદીએ અને રકમ ચેકથી ચૂકવીએ તો બેંક બનશે આપનાર, આપનાર ખાતે જમા, તો જમા થશે. તો બીજી તારીખ ખરીદ ખાતે, તો માલ ખરીદ્યો છે 8000નો અને SBIનો ચેક 3000નો છે, તો 3000 SBI અને બાકી રહ્યા 5000 એનો BOBનો ચેક આપ્યો. 4 તારીખ લઈએ. 7000નો માલ જેનીને વેચ્યો, જેનીએ જરૂરી રકમનો ચેક આપ્યો, જે BOBના બેંક ખાતામાં ભરી દીધો. તો 7000નો માલ આપણે જેનીને વેચ્યો, જેની આપણે ચેક આપ્યો અને એ ચેક આપણે BOBના બેંક ખાતામાં ભર્યો. તો એ ચેક આપણે BOBના બેંક ખાતામાં ભર્યો તો બેંક બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર. પણ અહીંયા બે બેંક છે, તમે BOBમાં ભર્યો તો BOB લેનાર છે, તો BOB ખાતે ઉધાર થશે. તો 4 તારીખ વેચાણ ખાતે 7000, ત્યારબાદ 6ઠી તારીખ પગારના 3000નો BOBનો ચેક આપ્યો. તો આપણે પગાર ચૂકવવો તો આપણે ચેકથી ચૂકવ્યો, તો આપણે ચેકથી ચૂકવીએ તો બેંક બનશે આપનાર, આપનાર ખાતે જમા, તો જમા થઈ. 6 તારીખ પગાર ખાતે BOBની અંદર 3000, તો BOBનો ચેક આપ્યો છે. 8 તારીખ વ્યાજના 700 રૂપિયા અને ડિવિડન્ડના 2000 વસૂલ કરી આ રકમ ખાતામાં જમા આપી છે. તો વ્યાજના અને ડિવિડન્ડના 2000 જમા કર્યા છે SBIમાં. તો SBIના બેંક ખાતામાં આપણી સિલક છે, આપણી બેંક ખાતામાં સિલક હોય તો બેંક આપણને વ્યાજ આપે, તો વ્યાજ એ આપણી આવક છે, આવક આય બાજુ. બીજું ડિવિડન્ડ એ પણ આપણી આવક છે અને જે પણ આવક છે એ આય બાજુ નોંધવામાં આવશે, તો બતાવી દઈએ. તો વ્યાજ ખાતે 700 અને ડિવિડન્ડના 2000. તો વ્યાજ અને ડિવિડન્ડ બંને આપણી આવક છે, તેની નોંધ આય બાજુ કરવામાં આવશે. 10 તારીખ રૂપિયા 1500 SBIમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. તો ધંધાનો માલિક પોતાના અંગત ખર્ચ માટે કંઈ ઉપાડે
તેનો ઉપાડ કહેવાય. આપણે SBIમાંથી ઉપાડ્યા. આપણે જ્યારે મિત્રો બેંકમાંથી પૈસા ઉપાડીએ તો બેંક બને છે આપનાર અને એકાઉન્ટ કે છે આપનાર ખાતે જમા થાય. તો જમા સાઈડ નોંધ કરી દઈએ છીએ. તારીખ છે 10. ઉપાડ ખાતે SBIમાંથી 1500 ઉપાડ્યા છે. તો SBIમાં 1500. 12 તારીખ જીનલ પાસેથી હિસાબની ચૂકવણી પેટે 15,000નો ક્રોસ્ડ ચેક મળ્યો, જે BOBના ખાતામાં ભર્યો. તો જીનલ પાસે પૈસા લેવાના હતા, તે જીનલ પાસેથી 15,000નો ક્રોસ્ડ ચેક મળ્યો અને BOBના બેંક ખાતામાં ભર્યો. તો એ ચેક આપણે BOBમાં ભર્યો તો BOB બનશે લેનાર ખાતે ઉધાર. તો ઉધાર સાઈડ લખી દઈએ. 8 તારીખ જીનલ ખાતે 15,000. તો 15,000નો ક્રોસ્ડ ચેક મળ્યો. 20 તારીખ 2,000નો ચેક SBIના ખાતામાંથી લખીને BOBના ખાતામાં ભર્યો. તો આ વ્યવહાર જે છે મિત્રો એની બંને બાજુ નોંધ થશે. આય બાજુ પણ થશે અને વ્યય બાજુ પણ થશે. કારણ કે 2,000નો ચેક SBIના ખાતામાં લખ્યો અને BOBના ખાતામાં ભર્યો. તો એ ચેક BOBના ખાતામાં ભર્યો તો BOB બનશે લેનાર. તો BOB ખાતે થશે ઉધાર. અહીંયા લખાશે SBI ખાતે. અને એ ચેક SBIના ખાતામાંથી લખ્યો તો SBI બનશે આપનાર ખાતે જમા. તો SBI ખાતે જમા લખાશે BOB ખાતે. તો SBIના ખાતામાંથી ચેક લખીને BOBના બેંક ખાતામાં ભર્યો તો BOBના બેંક ખાતામાં ભર્યો તો BOB લેનાર છે. તો BOB ખાતે થશે ઉધાર, લખાશે SBI ખાતે. અને SBI આપનાર છે તો SBI ખાતે જમા, લખાશે BOB ખાતે. તો 20 તારીખ છે. તો BOBની અંદર ભર્યો છે તો BOBમાં લખી દઉં છું 2,000. અહીંયા વિગતમાં લખીશું SBI ખાતે. અને આ પણ જમા ખર્ચી છે અને SBIના ખાતામાંથી ચેક લખ્યો તો SBI આપનાર હતી, ત્યાં લખીશું BOB ખાતે. તો SBIના ખાતામાંથી ચેક લખીને BOBમાં ભર્યો તો BOB ખાતે ઉધાર, લખ્યું SBI ખાતે. અને SBI આપનાર છે, SBI ખાતે જમા, ત્યાં લખ્યું BOB ખાતે. 22 તારીખ 4,000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો, જે માટે ચેક મળ્યો, જે BOBના બેંક ખાતામાં ભર્યો. તો 4,000નો માલ છે, 10% રોકડ વટાવો. તો 4,000ના 10% 400 માઇનસ કરો તો 3,600 થાય. આપણે માલ વેચ્યું, આપણને ચેક મળ્યો, જે BOBમાં ભર્યો. તો એ ચેક આપણે BOBમાં ભર્યો તો BOB બનશે લેનાર. તો BOB ખાતે ઉધાર, અહીંયા લખાશે વેચાણ ખાતે. બીજું 10% રોકડ વટાવ છે. હવે અહીંયા જો વટાવનું ખાનું બનાવ્યું હોત તો વટાવના ખાનામાં પૈસા લખતા, પણ અહીંયા આપણે વટાવનું ખાનું નથી બનાવ્યું તો વટાવની રકમ લખાશે નહીં. પણ જે ચેક બેંકમાં ભર્યો છે એની નોંધ કરી દઈએ છીએ. તો 22 તારીખ વેચાણ ખાતે BOB
માં 3600, તો વેચાણ ખાતે 4000નો માલ છે, 10% રોકડ વટાવના 400 માઇનસ કર્યા તો 4000માંથી 400 જાય તો 3600. હવે આપણે આખરની સિલક શોધી નાખીએ તો સરવાળા કરી દઈએ છીએ મિત્રો. તો એસબીઆઈની આઈ બાજુનો સરવાળો 7700 છે, બીઓબીનો જોઈ લઈએ તો 15 ને 7 22 27,600 છે, તો બીઓબીનો 27,600 છે. તો આઈમાંથી વ્યય બાદ કરીએ એટલે ખબર, તો એસબીઆઈની આઈ 7,700, તો આઈ બાજુ 7,700 છે, તો વ્યય બાજુ જોઈએ તો 3,000 વત્તા 15 છે 4,500 વત્તા 2,000 એટલે 6,500. તો 7,700 માંથી 6,500 કાઢીએ તો 1,200 રૂપિયા આખાની સિલક મળી જાય. બીઓબી ની આઈ બાજુનો સરવાળો 27,600, વ્યય જોઈએ 4 વત્તા 5 9 વત્તા 3 12,000 થશે, તો 27,600 માંથી 12,000 કાઢી નાખીએ તો આખરની સિલક બની જશે 15,600. તો સપ્ટેમ્બરની 30 તારીખ બાકી આગળ લઈ ગયા એસબીઆઈમાં 1,200, બીઓબીમાં 15,600, $7,600, 27,600. તો બાકી આગળ લઈ ગયા આવી જાય 1,200 અને 15,600. તો જે સિલક સપ્ટેમ્બરની આખરની હતી એ ઓક્ટોબરની શરૂની થઈ જશે. તો આ આખરની સિલક બનાવી દઈએ શરૂની સિલક. તો 2015 ઓક્ટોબર 1 બાકી આગળ લાવ્યા તો એસબીઆઈના 1,200 અને બીઓબીના 15,600. તો એસબીઆઈની મિત્રો જે આખરની સિલક હતી 1,200, બીઓબીની 15,600 એ સપ્ટેમ્બરની આખરની સિલક ઓક્ટોબરની શરૂની સિલક બની કે બાકી આગળ લાવ્યા 1,200 અને 15,600. તો આ રીતે તમે દાખલો ગણી શકો.